हेलो फ्रेंड्स, આપણે આ વિડીયોમાં યાંત્રિક ઉર્જા સંરક્ષણના સિદ્ધાંત વિશે ચર્ચા કરીશું। સૌપ્રથમ આપણે વાત કરીએ કે સંરક્ષી બળોની અસર હેઠળ કરવું પડતું કાર્ય સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ પામે છે અને એ સ્થિતિ ઉર્જા જ્યારે બાહ્ય બળ દૂર કરવામાં આવે છે ત્યારે સંપૂર્ણપણે ગતિ ઉર્જામાં ફેરવાય છે। તો જેના પરથી એક ગતિશાસ્ત્રનો એક અગત્યનો સિદ્ધાંત જે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ છે એને આપણે સમજીશું। તો આપણે પહેલાં વાત કરીએ કે સંરક્ષી બળ, ધારો કે આકૃતિ આપણે દોરીએ। અહીંયા આ સંદર્ભ સપાટી છે અને આપણે નામ આપીએ સંદર્ભ સપાટી, એટલે કે પૃથ્વીની સપાટી પણ લઈ શકાય। અને અહીંયા આપણે વાત કરી દઈએ એક એમ દળનો બ્લોક છે કે જેની ઊંચાઈ xi છે અને અહીંયા એનો વેગ vi છે। પછી એને આપણે અહીંયા સુધી લઈ જવો છે, એટલે આ થશે xf ઊંચાઈ અને અહીંયા એનો વેગ vf છે। હવે આ બ્લોકને આપણે આ માર્ગે અહીંયા લઈ જવો છે। તો આપણે જોયું કે એમ દળનો બ્લોક જે છે એને સંરક્ષી બળો, એમ દળના બ્લોકને સંરક્ષી બળ f ઓફ x બરાબર, અહીંયા આપણે સંરક્ષી બળ શું છે? ગુરુત્વાકર્ષી બળ mg ની અસર હેઠળ ક્યાંથી લઈ જવો છે? સંદર્ભ સપાટીથી xi ઊંચાઈએ, સંદર્ભ સપાટીથી xi ઊંચાઈએથી xf ઊંચાઈએ લઈ જવા કાર્ય કરવું પડે છે। અને હવે આપણે સૂક્ષ્મ સ્થળાંતર ડેલ્ટા એક્સ કહી દઈએ, એટલે કે આ ડેલ્ટા એક્સ આવા ગતિમાર્ગને આપણે કટકા કરી નાખીએ। તો xi ઊંચાઈએ બ્લોકની ઝડપ આપણે vi કહીશું અને સ્થિતિ ઉર્જા એને આપણે vxi કહીશું। xf ઊંચાઈએ બ્લોકની ઝડપ vf કહીશું અને સ્થિતિ ઉર્જા vxf કહીશું, બરાબર। હવે આપણે બ્લોકને પહેલેથી પૃથ્વીની સપાટી બોલો કે સંદર્ભ સપાટીથી xi ઊંચાઈ તો પહેલેથી છે, એટલે અહીંયા સ્થિતિ ઉર્જા પણ ધરાવે છે, સાથે સાથે એને vi વેગ છે। તમે જાણો છો જેમ જેમ ઉપર જાય એમ વેગ ઘટે કે ઝડપ, વેગનું મૂલ્ય ઘટે, અને આપણે એને આ માર્ગે અહીંયા સુધી લઈ ગયા। તો આપણે એ પણ જાણીએ છીએ, બરાબર। તો આપણે કાર્ય કયું બળ લાગે છે? સંરક્ષી બળ f ઓફ x। તો એ કાર્ય જે છે એ f ઓફ x ઇન્ટુ ડેલ્ટા એક્સ। તો પહેલાં આપણે વાત કરીએ કે કાર્ય ઉર્જાનો પ્રમેયનો વિડીયો, અગાઉ આપણે કાર્ય ઉર્જાઓનો એક વિડીયો છે, કાર્ય ઉર્જા પ્રમેયનો વિડીયો, કે જેની લિંક અહીં આપેલ છે તે તમે જોઈ શકો છો। તો એની અંદર આપણે દર્શાવેલું છે કે કરવું પડતું કાર્ય પ્રમેય મુજબ, કરવું પડતું કાર્ય સંરક્ષી બળોની અસર હેઠળ બરાબર ગતિ ઉર્જાનો ફેરફાર, આ કાર્ય છે, આ એક પોઈન્ટ। અને આપણે બીજું સ્થિતિ ઉર્જાને લગતો વિડીયો કે જેની લિંક પણ અહીં આપેલ છે, જે તમે જોઈ શકો છો, એમાં પણ આપણે સંરક્ષી બળ વડે, એટલે કે અહીંયા સ્થિતિ ઉર્જા આપણે વાત કરી દઈએ, સ્થિતિ ઉર્જા v ઓફ x ની વિભાવના મુજબ, વિભાવના એટલે કન્સેપ્ટ મુજબ કરવું પડતું કાર્ય સંરક્ષી બળોની અસર હેઠળ કરવું પડતું કાર્ય સ્થિતિ ઉર્જાના ફેરફારના ઋણ મૂલ્ય જેટલું હોય છે, એટલે આપણે આને 2 કહીએ। તો આપણે જોઈ કે બે ડાબી બાજુ સરખી છે, એક જ બાબત, એક જ વસ્તુની વાત કરીએ છીએ।
तो एफ ऑफ डेल्टा एक्स बराबर डेल्टा के એટલે પરિણામ 1 અને 2 પરથી डेल्टा के वत्ता बराबर माइनस डेल्टा वी वी એટલે સ્થિતિ ઊર્જાનો ફેરફાર તો આપણે આ બાજુ લાવી તો કે डेल्टा के वत्ता डेल्टा वी बराबर 0 आ जे આપણી પાસે 3 આવ્યું પરિણામ યાંત્રિક ઊર્જા સંરક્ષણનું અગત્યનું પરિણામ છે એમાં શું દર્શાવે છે કે ગતિ ઊર્જાનો ફેરફાર વત્તા સ્થિતિ ઊર્જાનો ફેરફાર બરાબર 0 આની ઉપર આપણે વાત કરીએ કે જેટલો ગતિ ઊર્જામાં ફેરફાર ધન થાય એટલો જ સ્થિતિ ઊર્જામાં ફેરફાર થશે પણ ઋણ રીતે થશે એટલે આનો અર્થ એમ થશે કે આપણે બ્લોકની XI ઊંચાઈએથી XF ઊંચાઈ લઈએ જઈએ તો એની ગતિ ઊર્જામાં ઘટાડો થશે અને સ્થિતિ ઊર્જામાં એટલો જ વધારો થશે હવે આપણે સેજ આગળ વાત કરીએ કે XI થી XF ઊંચાઈએ લઈ જવા બ્લોકને XI થી XF ઊંચાઈએ લઈ જવા કરવું પડતું કુલ કાર્ય W કાર્ય ઊર્જા પ્રમેય મુજબ W બરાબર ડેલ્ટા કે અને ઈ કાર્ય આપણે અહીંયા સંકલન લઈએ એટલે આવી જાય એટલે આપણે કુલ લઈએ કે અહીંથી અહીં સુધી જવું છે એટલે કરવું પડતું કાર્ય W બરાબર डेल्टा के नी अंदर के एफ फाइनल गति ऊर्जा ओछा शुरुआतनी गति ऊर्जा के आई तो फाइनल एटले एक्सएफ स्थिति एनो वेग वी एफ है झड़प एटले आपणे अहीं लखी शकाय एक दूत आपणे एक ए थशे अने बीजुं आपणे वात करीए के स्थिति ऊर्जा नी विभावना मुजब करवू पड़तुं कार्य W बराबर माइनस डेल्टा वी एटले के स्थिति ऊर्जाना फेरफारनुं ऋण मूल्य तो आनी अंदर माइनस एम नाम राखीए अंतिम स्थिति ऊर्जा एटले के ब्लॉक XI थी XF ऊंचाई लाव्या एटले XF ऊंचाईनी स्थिति ऊर्जा mg बळ अने स्थिति ऊर्जा XF आ रीते लखी शकाय आपणे पेला अत्यारे आम लईए चलो VXF एटले के XF ऊंचाई स्थिति ऊर्जा माइनस VXI XI ऊंचाई स्थिति ऊर्जा आ रीते थशे हवे बंने कार्य एक ज वस्तुना छे XI ऊंचाईथी XF ऊंचाई लई जवा ब्लॉकने लई जवा माटेना એટલે આ બંનેને આપણે સરખાવી દઈએ તો આપણી પાસે આવું આવશે KF માઇનસ KI બરાબર માઇનસ VX ઓફ F માઇનસ V ઓફ XI આ માઇનસ માઇનસ થઈને પ્લસ થઈ જશે તો આપણે અહીંયા જે આગળ વાત કરીએ KF એટલે ગતિ ઊર્જા 1/2 mv² ने बदले VF स्क्वेर माइनस 1/2 MVI² बराबर माइनस V ऑफ X एटले के माइनस MGXF XF ऊंचाई स्थिति ऊर्जा प्लस MGXI हवे आपणे अहींया जोईए के आई स्थिति वाळुं अहींया माइनस पद छे ए आ बाजू लावीए एटले अहींया एक आई स्थिति वाळुं प्लस पद छे एटले आ बे आई इनिशियल स्थिति छे एटले पहेला आपणे लखशुं एटले आपणे आ रीते लखीए कि 1/2 MVI² वत्ता MGXI बराबर 1/2 आ सामे छे जो 1/2 MVF² वत्ता MGXF तो अहीं आप बतावे छे कि XI स्थिति XI ऊंचाईए तेनी गति ऊर्जा अने तेनी स्थिति ऊर्जा XF ऊंचाईए तेनी गति ऊर्जा अने स्थिति ऊर्जा नो सरवाळो एटले के गति ऊर्जा अने स्थिति ऊर्जानो सरवाळो जे कहीए छीए ए आपने आपसे यांत्रिक ऊर्जा आने कहेवाय यांत्रिक ऊर्जा तो आपणे अहींया जोई के XI ऊंचाई ब्लॉक हतो एम दरनो तो एनी स्थिति ऊर्जा थी MGXI अने गति ऊर्जा थी 1/2 MVI² आ बेनो सरवाळो एटले के यांत्रिक ऊर्जा आवी EI XI ऊंचाई यांत्रिक ऊर्जा EI बराबर कार्य शू करवू पड़े संरक्षी बळोनी असर हेठळ ब्लॉक एम दरना ब्लॉक ने XI ऊंचाई थी XF ऊंचाई लई गया तो XF ऊंचाई यांत्रिक ऊर्जा EF એટલે EI = EF
તો આ થશે યાંત્રિક ઉર્જાનું અહીંયા સંરક્ષણ થયું। તો જે તંત્ર પર સંરક્ષી બળોની અસર હેઠળ કાર્ય થતું હોય તો તે તંત્રની કુલ યાંત્રિક ઉર્જા કાર્ય પહેલાં અને કાર્ય પછીનું સંરક્ષણ થાય છે, એટલે કે કુલ યાંત્રિક ઉર્જા અચળ રહે છે। તો અહીંયા આપણે યાંત્રિક ઉર્જાનું સિદ્ધાંતનું આપણે સમજી લીધું। હવે આપણે એને વિશે થોડું વિસ્તારમાં બીજું એક ઉદાહરણ લઈએ। હવે આપણે યાંત્રિક ઉર્જા વિશે જોઈએ, એમાં આપણે આ સંદર્ભ સપાટી બોલો કે પૃથ્વીની સપાટી બોલો કે જમીન બોલો, એનાથી XI ઊંચાઈ m દરનો બ્લોક છે, એને આપણે XF ઊંચાઈ લઈ જવો છે। એટલે એના માટે આપણે એક માર્ગ પસંદ કરીએ છીએ, આ રીતે જઈ અને આમ લાવીએ છીએ। એટલે એનો માર્ગને જવા માટેના નાના નાના સૂક્ષ્મ સ્થળાંતરો થયા। આ દરેક સૂક્ષ્મ સ્થળાંતર દરમિયાન થતા કાર્યનો સદિશ સરવાળો અને સતત પ્રક્રિયા અને સૂક્ષ્મ સ્તરે સરવાળો કરીએ છીએ એટલે સંકલન ગણી શકાય। એટલે આપણે આને આ રીતે લખી શકાય, કાર્ય W બરાબર સંકલન f(x) dx XI થી XF સુધી। એટલે કાર્ય શેના બરાબર થાય તો કે ગતિ ઉર્જાના ફેરફાર બરાબર અને સાથે સાથે સ્થિતિ ઉર્જાના ફેરફારના ઋણ મૂલ્ય બરાબર થાય। આ વાત થઈ ગઈ। એટલે અહીંયા dx છે જે નાના નાના સૂક્ષ્મ, તો એને માટે આપણે એક વાત કરીએ કે અહીંયા આપણે માર્ગ 1 ગણીએ। એટલે બ્લોકને XI ઊંચાઈથી XF ઊંચાઈએ લઈ ગયા માર્ગ 1 દ્વારા, બરાબર। તો એ કાર્ય થયું। એટલે અહીંયા આપણે વાત કરીએ તો XI ઊંચાઈએ એ બ્લોકની સ્થિતિ ઉર્જા, ધારો કે આપણી પાસે 2 જૂલ છે અને અહીંયા આપણે વાત કરી હતી કે એને VI વેગ છે, એટલે એની ગતિ ઉર્જા 8 જૂલ છે, બરાબર। હવે mg જે ગુરુત્વાકર્ષી બળ સંરક્ષી બળ છે એની વિરુદ્ધ આપણે એને ઉપર લઈ ગયા, એટલે એની સ્થિતિ ઉર્જામાં વધારો થયો। કરવું પડતું કાર્ય સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ પામે, એટલે એ કાર્ય ધારો કે 5 જૂલ થયું, એટલે અહીંયા 5 જૂલ આપણે લઈશું કાર્ય, બરાબર। તો એ કાર્ય 5 જૂલ થયું, તો 2 જૂલમાં 5 જૂલ ઉમેરી એટલે 7 જૂલ સ્થિતિ ઉર્જામાં વધારો થયો। ને સાથે સાથે અહીંયા વેગ VF ઘટ્યો, તમે જુઓ છો કે જેમ જેમ ઉપર જાય વેગ ઘટે, તો વેગ ઘટવાથી ગતિ ઉર્જા 3 જૂલ થઈ ગઈ। તો ડેલ્ટા K બરાબર ગતિ ઉર્જાનો ફેરફાર 5 જૂલ, એટલે 8માંથી 5 3 જૂલ થયો। એટલે અહીંયા આપણે આ રીતે લખી શકીએ અને સ્થિતિ ઉર્જામાં વધારો થશે, બરાબર। તો હવે આપણે આ વાત થઈ, એમાં આપણે જોયું કે W1 શું છે તો કે માર્ગ 1 દ્વારા બ્લોકને XI થી XF લઈ જવા કરવું પડતું કાર્ય। તો આપણે અહીંયા જોયું કે 8 જૂલમાંથી ગતિ ઉર્જાનો ઘટાડો, એટલે માઇનસ આપણે 5 લઈશું અને અહીંયા માઇનસ માઇનસ થઈને +5 થશે, એમાં કંઈ ફેરફાર નથી, એટલે +5 થશે। નિશાની તો આ રીતે છે। સ્થિતિ ઉર્જામાં વધારો થયો, જો 2 અને 5 આ ફેરફાર છે, સ્થિતિ ઉર્જા 5 એટલે કરેલું પડતું કાર્ય 2 ને 5 7 અને ઘટાડો, બરાબર। તો હવે આપણે XI કરવું પડતું કાર્ય XI થી XF જવા કરવું પડતું કાર્ય કીધું, અને એ કેટલું થશે 5 જૂલ જેટલું માઇનસ, એટલે W1 બરાબર આપણે સ્થિતિ ઉર્જાથી વાત કરીએ તો +5 જૂલ। ચલો સ્થિતિ ઉર્જાના સંદર્ભમાં હવે એ જ બ્લોકને પાછું આપણે આ માર્ગે નીચે લાવ્યા, એટલે માર્ગ 2 થયો અને પાછો એ જ સ્થિતિ લાવ્યા, એટલે W2 માર્ગ 2 દ્વારા બ્લોકને XF થી XI ઊંચાઈએ લાવવા કરવું પડતું કાર્ય। તો અહીંયા આપણે જોયું કે સ્વેચ્છાએ આવશે, એટલે કે ગતિ ઉર્જામાં વધારો થશે, એટલે કરવું પડતું કાર્ય +5 જૂલ થશે। જો 3 ને +5 એટલે 8, એટલે +5 જૂલ ગતિ ઉર્જામાં અને સ્થિતિ ઉર્જાના સંદર્ભમાં 7માંથી 2 એટલે -5 જૂલ। હવે આપણે XI થી XF લઈ ગયા અને XF થી પાછું XI લાવ્યા, એટલે કે બંધ માર્ગનું થયું। એટલે બંધ માર્ગ માટેનું રેખા પરનું બંધ માર્ગની રેખા કહેવાય,
નું બળનું કાર્ય સંકલન એટલે બળનું રેખા સંકલન બંધ માર્ગનું શૂન્ય થયું, કારણ કે અહીંથી અહીંયા સુધીનું જે કાર્ય થયું એ W1 પ્લસ 5 જૂલ વત્તા W2 એટલે અહીં આપણે +5 જૂલ પ્લસ -5 જૂલ બરાબર 0, એટલે અહીંયા આપણે જોઈ કે બંધ માર્ગનું રેખા સંકલન બરાબર સંરક્ષી બળોની અસર હેઠળ બંધ માર્ગ પરનું બળનું રેખા સંકલન બળ છે એનું સંકલન કરીએ છીએ. રેખા એટલે dx લીધા. રેખા આપણે રેખા એટલે એવું નથી કે સીધી લીટી એટલે રેખા. કોઈ પણ લૂપ હોય એના નાના નાના ટુકડા કરીએ તો એના સૂક્ષ્મ ટુકડો એક સુરેખ ભાગ ગણી શકાય, એટલે એને રેખાખંડ કહી શકાય. સદિશ રેખાખંડોનું સંકલન છે તો શૂન્ય આપે. એટલે આ બહુ એક ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે, સંરક્ષી બળો માટે લાગુ પડી શકે કે સંરક્ષી બળોની અસર હેઠળ બંધ માર્ગ પર બળનું રેખા સંકલન શું આપે તો કે શૂન્ય. અહીંયા જતાં માનો કે આપણે કાર્ય સ્થિતિ ઉર્જાના સંદર્ભમાં કહે એટલે કાર્ય જે કર્યું 5 જૂલ સંગ્રહ પામ્યું સ્થિતિ ઉર્જામાં, પાછું આવ્યું તો સ્થિતિ ઉર્જામાં ઘટાડો થઈને 5 પાછું આપી દીધું, ગતિ ઉર્જા રૂપે પાછું આપી દીધું. એટલે એક આ થશે. બીજું એક શરૂઆતની સ્થાન અને અંતિમ સ્થાન ઉપર પણ જ આધાર રાખશે, પસંદ કરેલા માર્ગ પર આધાર રાખતું નથી, એ પણ મુદ્દો થયો. એટલે સંરક્ષી બળોના મહત્ત્વના કન્સેપ્ટ થયા. હવે આપણે એક છેલ્લો બીજું એક ઉદાહરણ લઈ. ધારો કે h ઊંચાઈની આ ટેકરી છે, h ઊંચાઈની ટેકરી છે, કેપિટલ H ઊંચાઈ. તો અહીંયા આપણે વાત કરીએ, આપણે કોઈક બોલ છે એને પડતો મૂકવાનો છે, તો અહીંયા v બરાબર 0 પડતો મૂક્યો છે એટલે ગતિ છે નહીં, પણ અહીંયા સ્થિતિ ઉર્જા છે તો કે કેટલી છે કે mgh. v 0 છે એટલે ગતિ ઉર્જા શું છે 0 છે, એટલે ગતિ ઉર્જા k બરાબર 0. હવે ધારો કે બોલ અહીંયા આવશે ગતિ કરતો કરતો, એટલે કે આપણે એની આ ઊંચાઈ ગણીએ, કેટલી ઊંચાઈ આવશે તો કે નીચેથી h ઊંચાઈ આવે તો અહીંયા એનો વેગ vh કહીએ, અને પછી નીચે આવશે એટલે અહીંયા આવશે ત્યારે એનો વેગને ફાઇનલ એટલે vf કહીએ. તો અહીંયા એને જો વેગ છે અને ઊંચાઈ છે એટલે બેય છે, અને અહીંયા માત્ર એને વેગ છે અને સ્થિતિ ઉર્જામાં ઊંચાઈ 0 થઈ જશે. એટલે આપણે આનું જરા જોઈએ કે આનું કેવી રીતે છે. તો આપણે વાત કરી h ઊંચાઈએ યાંત્રિક ઉર્જા EH બરાબર, h ઊંચાઈ માત્ર અને સ્થિતિ ઉર્જા છે, ગતિ ઉર્જા શૂન્ય, વેગ નથી, એટલે mg આપણે અહીંયા યાંત્રિક ઉર્જા E બરાબર ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા એમ મૂકીને જોઈશું, એટલે EH તો અહીંયા ગતિ ઉર્જા શૂન્ય વત્તા mg કેપિટલ H. પછી સ્મોલ h ઊંચાઈએ એટલે થોડો નીચે આવે છે, એટલે સ્મોલ h ઊંચાઈએ યાંત્રિક ઉર્જા એને આપણે E ખરું અહીંયા સ્મોલ h બરાબર, તો જો અહીંયા એને વેગ vh છે અને સંદર્ભ સપાટીથી h ઊંચાઈ છે એટલે સ્થિતિ ઉર્જા છે અને ગતિ ઉર્જા છે, એટલે અહીંયા ગતિ ઉર્જા છે 1/2 m vh² અને વત્તા mg સ્મોલ h આટલી સ્થિતિ ઉર્જા થશે. અને જમીન પર યાંત્રિક ઉર્જા એટલે 0 ઊંચાઈ એટલે કે h બરાબર 0 ઊંચાઈ, તો E0 અહીંયા તો અહીંયા આપણે જોઈ કે એનો વેગ વધીને મહત્તમ થયો vf એટલે 1/2 m vf² અને સ્થિતિમાં h 0 થઈ ગયું ઘટીને એટલે 0. તો અહીંયા આપણે વાત કરી કે એને માત્ર સ્થિતિ ઉર્જા છે, ગતિ ઉર્જા શૂન્ય છે. અહીંયા એને આપણે જોઈએ તો કે અહીંયા ગતિ ઉર્જા છે 1/2 mv² vf² મહત્તમ અને સ્થિતિ ઉર્જા બરાબર શૂન્ય છે. એટલે જોઈ કે સ્થિતિ ઉર્જાનું સંપૂર્ણપણે ગતિ ઉર્જામાં રૂપાંતરણ થાય છે. એટલે આપણે બે પહેલો ને છેલ્લો લઈએ એટલે EH બરાબર E0 કોના મુજબ તો કે યાંત્રિક ઉર્જા સંરક્ષણના સિદ્ધાંત મુજબ. h ઊંચાઈએ યાંત્રિક ઉર્જા અને નીચે સંદર્ભ સપાટીએ યાંત્રિક ઉર્જા. એટલે આપણે અહીંયા વાત છે h ઊંચાઈએ શું છે તો કે mgh અને અહીંયા શું છે કે 1/2 m vf². એટલે સંપૂર્ણ સ્થિતિ ઉર્જાનું સંપૂર્ણપણે ગતિ ઉર્જામાં રૂપાંતરણ થાય છે. બીજું આપણે જોઈએ કે EH બરાબર E સ્મોલ h, અહીંયા પણ યાંત્રિક ઉર્જા દરેક સ્થિતિએ સરખી અચળ રહી શકે. તો અહીંયા આપણે EHની જગ્યાએ mgh
અને EHની જગ્યાએ mg સ્મોલ h વત્તા 1/2 mvh સ્ક્વેર બધેથી એમને એમ કટ કરી નાખો અને એટલે આપણા g કોમન લઈ અને h ને આ બાજુ લઈ એટલે h માઇનસ સ્મોલ h બરાબર અને બગડો સામે આપણે અત્યારે રાખીએ 1/2 vh સ્ક્વેર બે સામે લઈ જાય એટલે vh સ્ક્વેર બરાબર 2g કેપિટલ H માઇનસ સ્મોલ h તેથી vh બરાબર વર્ગમૂળમાં 2g h માઇનસ સ્મોલ h આટલું એનો વેગ હશે। એટલે આ રીતે આ ગતિશાસ્ત્રનું અગત્યનું સમીકરણ છે। તો અહીંયા પણ યાંત્રિક ઉર્જા સંરક્ષણનું નિયમનું પાલન થશે। આપણે જોઈએ કે ગુરુત્વાકર્ષી ક્ષેત્રની એટલે ગુરુત્વાકર્ષી બળની વિરુદ્ધ જઈ તો ગતિ ઉર્જામાં ઘટાડો અને સ્થિતિ ઉર્જામાં વધારો અને ગુરુત્વ એટલે પૃથ્વીના કેન્દ્ર તરફ જઈ તો ગતિ ઉર્જામાં વધારો અને સ્થિતિ ઉર્જામાં ઘટાડો। તો અહીંયા આપણે એક મહત્ત્વનો સિદ્ધાંત યાંત્રિક ઉર્જા સંરક્ષણ તો યાંત્રિક ઉર્જા સંરક્ષણની અંદર આપણે એની વ્યાખ્યા લખીએ એટલે યાંત્રિક ઉર્જા સંરક્ષણમાં શું કે કોઈ તંત્ર કે જેની પર સંરક્ષી બળો લાગતા હોય તો તે તંત્રનું કુલ યાંત્રિક ઉર્જા તંત્રની કુલ યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય છે। એટલે પહેલાંની અને પછીની પણ યાંત્રિક ઉર્જામાં કોઈ વધારો થતો નથી અને ઘટાડો થતો નથી, જેટલી છે એટલી જ રહે છે। તેને યાંત્રિક ઉર્જા સંરક્ષણનો સિદ્ધાંત કહે છે। તો વિડીયોને તમે લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।